તો બીજી તરફ આપણે વાત કરીએ વલસાડની, તો વલસાડમાં ભારે વરસાદના કારણે નવરાત્રિમાં જે ખેલૈયાઓ છે તે લોકોને ક્યાંક ને ક્યાંક હવે તકલીફ પડી રહી છે. કારણ કે આપણે વાત કરીએ તો વલસાડના પ્રતિષ્ઠિત રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં વરસાદ અને પવનના કારણે જે પવન છે તે વિઘ્નને લઈને તારાજી સર્જાઈ છે. પરંતુ વહેલી સવારથી આયોજકો હોલની લોનમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ જે હોર્ડિંગ્સ સ્ટુડિયો છે તે ભાગ પણ ઉતારીને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય તેની તૈયારીમાં લાગ્યા છે. હવે જો આ જ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો જે હોલ આવેલો છે તેની અંદર પણ ગરબા રમાડવાનો પ્રયાસ આયોજકો દ્વારા થઈ રહ્યો છે, અને જેથી કરીને ખેલૈયાઓને ગરબા રમવાનો મોકો મળે. અને પરંતુ જો સરકાર તરફથી કોઈ ગાઈડલાઇન્સ આવશે તો તે પ્રમાણે તેઓ આગળની કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. ગઈકાલે જે રીતે મિની વાવાઝોડું આવ્યું તે જોતા ગઈકાલે રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ અને મોંઘાભાઈમાં અમને બેનર્સને બાકી છે, પણ આજે સવારથી અમે લોકો પાણીનો નિકાલ પણ કરી રહ્યા છે. અને વરસાદ જો આ રીતે ચાલુ રહેશે તો અમે આયોજકોએ નક્કી કર્યું છે કે મોંઘાભાઈની અંદરના શામિયાણામાં ગરબા રમાડવાના, જેથી ખેલૈયાઓને આજે અને આનંદનું વાતાવરણ અમે આપી શકીએ. પણ આ બધું વરસાદને આધીન છે, અને જો કોઈ સરકારી ગાઈડલાઇન્સ પણ આવશે એને પણ અમે પાલન કરવાની કોશિશ કરશું. અને કોઈ પણ એવી મારી તૈયારી છે જેથી કરીને અમે લોકો પ્રોપરલી